કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ વિડીયોની અંદર. હા, તમને એમ લાગે છે કે ભાઈ આજે પાછો આ વિડીયો લઈને કેમ આવ્યો? કારણ કે હું છું રાજકોટ અને હું રાજકોટથી જઈ રહ્યો છું કેશોદ. શાબાશ! જો કે આજે જવાનો છું, જઈ રહ્યો નથી અટાણે, હજી તો જઈશ. થોડુંક અહીંયા કામ છે એ બધું પતાવી લઈશ અને પછી કેશોદ જઈશ. તો આગળ મળીએ. આગળ નહીં, આગળ बेटा तुमसे ना हो पाएगा. આગળ મળીએ. તો ચલો આગળ મળીએ નિરાતે અને જોઈએ કે કેવી રીતે જાય કેશોદ. કારણ કે વિચાર તો છે ટ્રેનમાં જવાનો, પણ પછી હવે વિચાર્યું નથી કે શું કરશું. તો ઓટાણે તો પહેલાં હવે થોડુંક કામ બતાવી લઈએ અને પછી જઈશું. તો નિરાતે મળીએ. આગળ સાંજના 6 વાગી ગયા છે. 6 તો નહીં, સોરી 5:30 જેવું થઈ ગયું છે. અને હવે થોડીક વારમાં નીકળવાની તૈયારી કરી રહ્યો છું હું, કારણ કે મારે જવાનું છે. યસ, બીજે ક્યાંય નહીં, ઘરે જવાનું છે, બીજે ક્યાંય નથી જવાનું. પાગલ હો ગયા ક્યાં? તો હમણાં થોડીક વારમાં જોઉં છું. હજી એક ફ્રેન્ડને વાત કરી છે, હવે એ આવે પછી જઈશું. તો એ આવે એની રાહ જોવી પડશે, એટલે આપણે સમથિંગ 6-6:30 જેવું થઈ જશે. તો વાંધો નહીં, નિરાતે મળીએ આગળ. તાલકી આગળ મિત્રો, આ ઘોડ કલિયુગમાં કોઈ ઉપર ભરોસો કરવા જેવો નથી. શાબાશ! ના સાચું કહું છું કે કોઈ ઉપર ભરોસો કરવા જેવો છે જ નહીં. કારણ કે મારો ફ્રેન્ડ મને 10 મિનિટ કહીને અડધી કલાકથી રાહ જોડાવી રહ્યો છે. બસ એમ કહે છે 10 મિનિટમાં નીકળું છું. હવે એનું નીકળે ત્યાંથી कैसी अपमानजनक बातें कर रहा होता है, असली है ये लोंडा. એટલે એ ત્યાંથી નીકળે પછી મને લેવા આવે, પછી હું જઈ શકું. તો એટલે મને એને એમ છે કે હવે આપણે કોઈ ઉપર ભરોસો કરવા જેવું રાખ્યું જ નથી, કારણ કે આ કળિયુગ છે ભાઈ. તો જોઈએ, હજી આપણે થોડીક વાર વેઇટ કરીએ છીએ કે ક્યારે આવે. કારણ કે કલાકથી મને એમ જ કહે છે કે હમણાં આવું ભાઈ, એમ જ કરે છે, કહ્યું નો એમ. તો બીજું તો કંઈ નહીં, હવે રાહ જોવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. કારણ કે બસ ને ટ્રેન બધી વહી ગઈ છે, હવે બસ પણ નહીં મને, ટ્રેન પણ નહીં. તો કંઈ વાંધો નહીં, આપણે રાહ જોઈએ છીએ ક્યારે આવે. હું તમને કહીશ હવે ત્યારે આવે ત્યારે. બીજું તો શું, ચાલો તારે કે નિરાતે. હવે હું તો થોડીક વાર રીલ્સ જોતો હતો, કલાકથી રીલ્સ જોયો પણ કંટાળી ગયો. પછી એને પાછો ફોન કર્યો કે ભાઈ હવે તો આવતો હોય તો સારું, બાકી પછી માંડી વાગીએ એમ કે ઘરે જવાનું. તો મને કે ના હું આવું જ છું. તો હવે આવવા દો એને, રાહ જોઈએ. બીજું તો શું, સારું ચાલો તારે હું થોડી વાર પાછી રીલ્સ જોઈ લઉં. તમને એક જબરદસ્ત વસ્તુ દેખાડવા માંગુ છું કે અત્યારે મારે હમણાં બહાર જવું હતું અને અટાણે તમે જો વાતાવરણ અટાણે એવું છે ને કે તમે આમ ઓહ જન્નત, જાણે કેમ જ લાગે કે હમણાં વરસાદનો જો અવાજ ગાજે છે. અને એ ગાજે છે ને એ બધું અટાણે વરસાદના કારણે ગાજે છે. તો પછી એમાં એવું છે કે હવે એમાં મારે નીકળવું કેવી રીતે ને હું થોડુંક કન્ફ્યુઝ થઈ ગયો છું. તો હવે જોઈએ, ચલો કરીએ કંઈક. નહીં, આ મને અટાણે તેડવા આવેલો છે આ ભાઈ. હાલે જવા દે જલ્દી. બ્લોગ ચાલુ છે અટાણે મારો, અને આ ભાઈ અટાણે થોડાક મારી પર ગરમ થઈ ગયા છે, કારણ કે મેં જાજો બધો ટાઈમ લઈ લીધો છે આવવામાં. અને હવે પાછા જઈ રહ્યા છીએ અમે. એ મને આપણે પછી નીકળીએ એમ 10 મિનિટ પછી તે મને નીકળવાનું કીધું. હા બરોબર. તો કેતો
कस्तूरी सी है आदत तुम्हारी, लागे लगे ना ही छूटे छुड़ाए, पानी में जैसे घुलता नमक है मुझ में तू, बस नजर नहीं आए। तुमसे मिले तो कुछ गुनगुनी सी होने लगी है सर्दियाँ, तुमसे मिले तो देखो शहर में खिलने लगी है। जला मत देना भैया, जला मत देना, ज्यादा जला मत देना। तारू मोड़ो आमे क्या जोवा जोवा तो इस भैया को मरचे खाने मलचे क्या खाने भैया? मलचा मलचा होता ना मलता खाना बोलता है। इसे क्या कहते हैं? इसे मलचे क्या? हाँ कर दो, मसाला कर दो। इस भैया के लिए मलचे चल रहे, मलचे। अपने लिए स्पेशल है यार। और गाठिया ની અંદર ના ગાઠિયા તીખા થઈ જાય ને देखना भैया गाठिया तीखे ना हो जाए। यस है इंस्टा एंड यूट्यूब दोनों में। Few minutes later. संग तेरे पानियों सा बहता रहूं, तू सुनती रहे मैं कहानियां सी कहता रहूं। તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે। હરભાઈ આવજો। હા આપણે ઘરે પૂગી ગયા છે ને રાતના સમથિંગ 12 વાગી ગયા છે। હું જેવું તમને બતાવી દઉં છું, નહીં. ખાલી 11:46 જેવું 46 જેવું થયું અને અમારા ભાઈ અત્યારે આવેલા છે, એમની પાસે ઓપ્શન હતો, મારા વાળ નહીં દેખાતા સાહેબ, ઊંચું કરી નાખ્યું તો ક્યાં? હા હું એમ કહું કે છે આ ભાઈની પાસે ઓપ્શન હતો કે એ છે ને 6 વાગ્યાની ટ્રેનમાં બેસી અને અહીંયા 9 સાડા 9 વાગ્યા લગન પહોંચી જવાના હતા, પરંતુ બંધુ એ સાહેબને એવી ઈચ્છા થઈ કે એ બધી હવા ને બધું વસ્તુ વ્યવસ્થિત પહોંચી શકતા હતા, પણ ટ્રેનને સાઈડમાં મૂકી અને એ સાહેબને સ્પોર્ટ બાઇકમાં જ આવવું હતું। તો સાહેબ અત્યારે 110 ની સ્પીડમાં હવા ખાતા સ્પેશિયલી સ્પોર્ટ બાઇકમાં આવ્યા છે। તો તમે એના સબસ્ક્રાઇબર અને કંઈક કયો એટલે અમાજ સમજી ગયા ને? કે અમાજ તમે તમારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો। અને જો કે વધારે તો કંઈ નથી કેવું, ઘરે આવી ગયો છું એટલે થોડુંક ખાઈ પી અને પછી સૂઈ જઈશ, કારણ કે 12 વાગી ગયા। હજી તો કાલનો પ્લાન પણ અલગ છે, મજા કરો, કાલે પણ આવશે વ્લોગ, તો કાલે મળીએ। કાલે તાકાતવાળો વ્લોગ લઈ આવશું। આજે તો ટ્રાવેલિંગનો હતો, કાલે ટ્રાવેલિંગનો જ હશે પણ થોડોક તો કંઈક અલગ હશે। તો ચલો બધાએ વિડીયો બધાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને તમે આને સબસ્ક્રાઇબ કરો, બાકી આ વિડીયો બનાવવાનું બંધ કરી દે, કેમ કે મને પર્સનલી જ્યારે ફોન કરે તો એ કહેતો હોય છે, એટલે સમજી લેજો। जो दिखता है वो बिकता है, तो अभी हम दिख रहे हैं, तो चलो लाइक करो, बाय बाय। आज की मजदूरी यही खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय। तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहे।